ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે છેલ્લે પોલિમરનો આણ્વીય દર શોધવા માટેની વાત કરેલી. હવે એના પછીનો જે ટોપિક છે એની વાત કરીએ તો એના પછીનો ટોપિક આવે છે જૈવ વિઘટનીય પોલિમર પદાર્થો. અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે બાયોડિગ્રેડેબલ. એટલે પ્રશ્ન આ રીતે પણ પૂછાઈ શકે, બાયોડિગ્રેડેબલ પોલિમર એટલે શું એમ પણ પૂછો. એની જોડે જોડે આપણે જોવાનું છે બાળકો બાયોપોલિમર. બાયોપોલિમર એટલે શું એ પણ આપણે જોવાનું છે. તો બાયોપોલિમર પદાર્થ એ પણ આપણે ટોપિક જોવાનો છે. તો બાળકો જૈવ વિઘટનીય એટલે કે બાયોડિગ્રેડેબલ પોલિમર કોને કહેવાય? તો જે પોલિમર પદાર્થ હોય, જે પોલિમર પદાર્થનો ઉત્સેચક અથવા સૂક્ષ્મ જીવાણુઓ. સૂક્ષ્મ જીવાણુઓ કોણ? તો સૂક્ષ્મ જીવાણુ એટલે બેક્ટેરિયા અથવા ફૂગ. એમના દ્વારા ઓક્સિડેશન થાય અથવા જળ વિભાજન થાય. જળ વિભાજન થાય અને એમનું વિઘટન થાય, વિઘટન થઈ જાય. ફરીથી એકવાર તમને કહું છું બાળકો, જે પોલિમર પદાર્થો ઉત્સેચકો અથવા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા ઓક્સિડેશન ને જળ વિભાજન જેવી ક્રિયાઓ દ્વારા વિઘટન થઈ જાય, એટલે કે જે પોલિમર પદાર્થનું વિઘટન થઈ જાય છે એમને બાયોડિગ્રેડેબલ અથવા જૈવ વિઘટનીય પોલિમર પદાર્થો કહેવામાં આવે છે. વિઘટન થાય તો શેમાં થાય? તો જીવન જરૂરી ચીજોમાં રૂપાંતર થાય છે. શેમાં રૂપાંતર થાય છે? જીવન જરૂરી ચીજોમાં રૂપાંતર થશે બાળકો. રૂપાંતર થાય, વિઘટન તો થાય. વિઘટન થઈને શું બને? તો વિઘટન થઈને જીવન જરૂરી ચીજો બની જાય. એટલા માટે જીવન જરૂરી ચીજો બને છે એનો મતલબ એના નિકાલનો કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. નિકાલનો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી. અને જેના નિકાલનો પ્રશ્ન ઉત્પન્ન ના થાય એનો મતલબ એ થયો કે પ્રદૂષણ ફેલાવતા નથી. એટલે કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી. પર્યાવરણને નુકસાન ન કરે. બરાબર. દાખલા તરીકે બાળકો હું તમને એક પોલિમર નહીં પરંતુ જૈવ વિઘટનીય પદાર્થની વાત કરું, પોલિમરની વાત નથી કરતો. હું સમજાવવા માટે, ઉદાહરણ માટે તમને ખબર પડે કે જૈવ વિઘટનીય કોને કહેવાય. આપણા ઘરમાં આપણે ખાધું હોય, કોઈ પ્રસંગ હોય ને ખોરાક ખાઈ લઈએ, ખાધા પછી ઘણો બધો એઠવાડ વધે બાળકો. એ એઠવાડ આપણે જ્યારે જમીન પર નાખીએ છીએ અથવા ખાડો કરીને દાટી દઈએ, ખાડો કરીને તમે દાટી દીધો, મહિના પછી તમે ત્યાં ખાડો ખોદશો શું તમને એઠવાડ જોવા મળશે? ના. ક્યાં ગયો એઠવાડ? તો એ એઠવાડનું શું થયું? સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા શું થઈ જાય છે? વિઘટન. અચ્છા, એ એઠવાડનું વિઘટન થઈને જમીનમાં ભળી ગયો તો એ જે એમાંથી જે વસ્તુઓ ભળે છે ને, તો ખોરાકમાં ખોરાક જેવો હોય, દાખલા કે ખોરાકની અંદર પ્રોટીન હોય તો પ્રોટીન ક્યાં ભળી જશે? જમીનમાં. પ્રોટીન એટલે કે નાઇટ્રોજન, નાઇટ્રોજન ક્યાં ભળી જવાનું? જમીનમાં ભળી જવાનું. તો કહેવાનો મતલબ એ પદાર્થોનું વિઘટન થઈને જીવન જરૂરી ચીજોમાં રૂપાંતર થાય છે. એટલે એનો નિકાલ કરવાનો કોઈ પ્રશ્ન ખરો ના. એઠવાડ ગમે તેટલો હોય તમે ખાડામાં દાટી દો, મહિના પછી બધું કમ્પ્લીટ. એના નિકાલનો કોઈ પ્રશ્ન નથી થતો. એટલે પ્રદૂષણ ના ફેલાવે, પર્યાવરણને નુકસાન નથી કરતા. પણ દાખલા તરીકે બાળકો જો બરાબર છે એનો નિકાલ ન થાય, એનું વિઘટન ન થતું હોય તો પ્રદૂષણ થવાનું છે. પણ અહીંયા તો એનું વિઘટન થઈ જાય છે એટલે પ્રદૂષણ ફેલાવતા નથી, પર્યાવરણને નુકસાન નથી કરતા. એટલા માટે એનો અત્યારે તબીબી ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે એનો અત્યારે ઉપયોગ થાય છે. તબીબી એટલે મેડિકલ ક્ષેત્રે. બરાબર છે, આનો ઉપયોગ થાય છે. તો દાખલા તરીકે હું તમને ઉદાહરણ આલું. PHBV એ આપણે ભણવાનું છે હમણાં. PHBV શું છે? એ સિવાય PGA, PLA, પછી ડેક્સ્ટ્રાન, બરાબર છે. પછી આવે છે નાયલોન 2, નાયલોન 6, નાયલોન 2, નાયલોન 6, બરાબર છે. આટલા પદાર્થો જે છે આ બધા પોલિમર પદાર્થો છે. અને આ બધા પોલિમર પદાર્થો જે છે એનો ઉપયોગ અત્યારે થઈ રહ્યો છે તબીબી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે. બરાબર છે. કેમ? કારણ કે આ બધા જે પદાર્થો છે આ બધા પદાર્થોનું વિઘટન થઈ જાય છે અને વિઘટન થઈ જતું હોય એટલે એમનાથી કોઈ આપણે પ્રદૂષણ ફેલાવતું નથી. દાખલા તરીકે પોલિથીન હોય તો પોલિથીન નું વિઘટન નથી થતું,
તો પોલિથીનનું વિઘટન નથી થતું. તમને ખબર છે આપણે પ્લાસ્ટિકની કોથળી વાપરીએ જેનું વિઘટન થાય છે. તમે જમીનમાં આજે દાટી દો, 5 વર્ષ પછી બહાર કાઢશો ને તો એ કોથળી એમને એમ જ બહાર આવશે. એ પર્યાવરણને નુકસાન કરે છે. જ્યારે આ બધા પોલિમર પદાર્થો પર્યાવરણને કોઈ નુકસાન નથી કરતા. એમાં આપણે પહેલો પોલિમર પદાર્થ જોઈશું PHBV. એનું નામ જ મોટું છે, ખાસ ધ્યાન રાખજો. P એટલે પોલી, પછી આવશે બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, પછી આવે છે કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. આ આખું PHBV નું નામ છે. પહેલા તો આનું નામ યાદ રાખવું એ જ બહુ મોટી વસ્તુ છે. પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ, પછી બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. પોલી બીટા હાઇડ્રોક્સી બ્યુટીરેટ અને બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. આ આખું નામ છે એનું. બરાબર. હવે એના મોનોમર કોણ છે આપણે એની વાત કરીએ બાળકો. તો એમાં મોનોમર જે છે એમાં પહેલો મોનોમર જે આવે છે એનું નામ આપણે વાત કરીએ. તો પહેલા સૂત્ર લખું છું, ધ્યાન આપજો. CH3CHOH CH2COOH. 1 2 3 ને 4 કાર્બન, 3 નંબર ઉપર હાઇડ્રોક્સી, તો એને કહેવાય શું? 3 હાઇડ્રોક્સી. બરાબર છે ને? 4 કાર્બન અને ઓક્ઝેલિક એસિડ છે એટલે ઓઇક એસિડ લાગે. 4 કાર્બન એટલે બ્યુટેન, બ્યુટેન વત્તા ઓઇક એસિડ, તો નામ શું આવે? બ્યુટેનોઇક એસિડ. હવે સાહેબ અહીંયા નામ છે પણ અહીંયા બીટા હાઇડ્રોક્સી કેમ લખ્યું છે? તો આ બીટા હાઇડ્રોક્સી નામ એટલા માટે છે, આ ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH. એની બાજુમાં જે કાર્બન હોય એને કયો કાર્બન કહેવાય બાળકો? આલ્ફા કાર્બન કહેવાય. અને એની બાજુમાં આ કાર્બન છે એને કયો કાર્બન કહેવાય? બીટા કાર્બન કહેવાય. તો અહીંયા આલ્ફા અને આ બીટા છે. તો બીટા ઉપર OH છે માટે એનું બીજું નામ બીટા હાઇડ્રોક્સી પણ લખી શકાય, પણ IUPAC નામ ના કહેવાય. તો અહીંયા આલ્ફા કાર્બન કહેવાય, આ બીટા કાર્બન કહેવાય. તો બીટા હાઇડ્રોક્સી એટલે અહીંયા બીટા હાઇડ્રોક્સીનો ઉપયોગ કરેલો છે. એ જ રીતે બીજો મોનોમર પ્લસ કરીને લખીશું આપણે CH3 CH2 CH CH2 COOH. તો હવે અહીંયા OH અહીંયા લાગેલો છે. ચલો 1 2 3 4 ને 5, 3 નંબર ઉપર હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી. અહીંયા 5 છે માટે એને શું લખીશું આપણે? પેન્ટેનોઇક એસિડ. પેલામાં બ્યુટેનોઇક હતું, અહીંયા પેન્ટેનોઇક એસિડ. બાળકો હવે આ 3 હાઇડ્રોક્સી પેન્ટેનોઇક એસિડ IUPAC નામ છે. એનું બીજું એક નામ છે બીટા હાઇડ્રોક્સી. બીટા કેમ આવ્યું એ તમને હવે ખબર પડી ગઈ હશે, છતાં પણ સમજાવી દઉં. આ આલ્ફા કાર્બન, આ બીટા કાર્બન એટલે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. બાળકો આ સામાન્ય નામ છે, આના માટે કોઈ રૂલ્સ ના હોય. વેલેરિક એસિડ એને કહેવાય છે બીટા હાઇડ્રોક્સી વેલેરિક એસિડ. બરાબર. એટલા માટે અહીંયા હાઇડ્રોક્સી વેલેરેટ આવે છે વેલેરિક એસિડના કારણે. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે બાળકો. બંનેની સંખ્યા કેટલી લેવાની છે? NN. બરાબર છે. હવે આ બંનેની સંખ્યા NN લેવાની છે, પણ આ બંનેમાં જોડાણ માટે હું થોડા અલગ રીતે લખીશ, જરા ધ્યાન આપજો બાળકો. તો થોડું ધ્યાન રાખજો. આ બંનેના સૂત્રો હું થોડા અલગ રીતે લખું છું. શું કરવાનું છે ધ્યાન આપો. આ OH અહીંયા લખીશ ને CH3 અહીંયા લખીશ, એમાં કોઈ ફેર પડવાનો નથી, એ ધ્યાન રાખજો. જો અહીંયા યાદ લખું એટલે તમને ખ્યાલ આવે. જો COOH પછી CH2 પછી પાછો CH અને એની જોડે અહીંયા 4 નંબરમાં CH3. અહીંયા કોણ લખીશ હવે? OH. હા, શૃંખલા આની યાદ રહે, એમાં કોઈ ફરક ના પડે. 2 3 અને 4 જ રહે, પણ થોડી રીતે લખ્યું, થોડું વસ્તુ આની યાદ છે. એ જ રીતે પેલામાં એવું કરીશું આપણે, પ્લસ ચલો COOH પછી CH2 પછી જે CH. હવે CH ની પછી કોણ છે? CH2 CH3. તો અહીંયા નીચે લખીશું CH2 CH3. બરાબર. અને અહીંયા આવશે OH. અહીંયા પણ એનું જ છે. જો 1 2 3 4 અને 5. હવે આ બંનેનું જોડાણ થાય એમાં શું થાય છે જરા ધ્યાન આપજો બાળકો. અહીંયાથી OH નીકળશે અને આમાંથી શું નીકળવાનું? H. એટલે કે અહીંયાથી H નીકળે તો અહીંયાથી કોણ નીકળે? OH. તો હવે જો આમાંથી OH નીકળી જાય તો શું બાકી રહે? CO. ધ્યાન આપજો. અને અહીંયા શું બાકી રહે છે? O. એટલે COOH માંથી CO અને આમાંથી O. બરાબર છે. C અને અહીંયા CO અને અહીંયા O. ધ્યાન આપજો. અહીંયા કોણ બાકી રહેશે? O. OCH CH2. તો હું લખું છું, જરા ધ્યાન આપજો બરાબર. અહીંયા ધ્યાન આપજો બરાબર, તો તમને ખ્યાલ આવે.
કે કઈ રીતે શું બને છે. તો અહીંયા PHBV જે બનશે એની જરા વાત કરીએ તો જો OH હતો ત્યાં શું બાકી રહેશે? O. અહીંયા કોકના જોડે જોડાશે. એના પછી CH એમનો એમ, એની જોડે નીચે કોણ હતું? CH3, CH2. ચલો COOH માંથી શું બાકી રહ્યું? ખાલી CO. CO તો આ રીતે લખાય, C ડબલ બોન્ડ O. ચલો હવે બીજું જે હતું એમાંથી શું બાકી રહ્યું? તો OH માંથી શું બાકી રહ્યો? O. પછી પાછો CH. તમને ખબર હોય તો અહીંયા નીચે CH2 CH3 હતો, પછી પાછો CH2 અને COOH માંથી બાકી શું રહેશે? ખાલી C ડબલ બોન્ડ O અને અહીંયા આમ રહેશે. તો આ આખો જે બન્યો અણુ, બરાબર છે, આ આખો જે અણુ બન્યો એને કહેવામાં આવે છે PHBV, પોલી, બરાબર છે, બીટા હાઇડ્રોક્સી બ્યુટેરેટ, કો બીટા હાઇડ્રોક્સી વેલેરેટ. તો આ રીતે PHBV બને. આના ઉપયોગો ક્યાં છે? આ જૈવ, બરાબર છે, જૈવ વિઘટનીય છે. તો એક તો પેકેજિંગમાં આનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ પેકેજિંગ એટલે કે પેકિંગ કરવા માટેના વસ્તુઓમાં આનો ઉપયોગ થાય, તો એને નિકાલ સરળતાથી થઈ જાય છે એટલે પેકેજિંગમાં ઉપયોગ થાય. ઓર્થોપેડિક સાધનોમાં ડોક્ટરો, અત્યારે ઓર્થોપેડિક ડોક્ટરો કઈ હાડકું તૂટી ગયું હોય કે એવું થયું હોય તો તમને ખબર હોય સળિયા અંદર નાખે છે. તો ઘણી જગ્યાએ અત્યારે એ જે સળિયાની જગ્યાએ અત્યારે PHBV થી બનેલી વસ્તુઓ પણ એ નાખે છે. કેમ? કારણ કે એ વસ્તુઓ સળિયો નાખ્યો હોય ને, તો દાખલા કે ફ્રેક્ચર થયું હોય, સળિયો નાખ્યો હોય બાળકો, તો એ સળિયો પછી અમુક ટાઈમ પછી બહાર કાઢવો પડે પાછો. પણ જો PHBV નો બનાવેલો વસ્તુ અંદર નાખેલી હોય તો અમુક સમય પછી એની જાતે જાતે શરીરની અંદર એનું વિઘટન થઈ જાય, તો એને બહાર કાઢવા માટે ફરીથી કઈ ચીરો બીરો કરવો પડતો નથી. એ સિવાય બાળકો અત્યારે આપણે, તમે દવા ખાધેલી હશે તો દવાની અંદર તમે કેપ્સ્યુલ ખાવ છો, એ કેપ્સ્યુલ તમને ઉપરથી પ્લાસ્ટિક જેવી લાગે છે. એ જે પ્લાસ્ટિક જેવી કેપ્સ્યુલ લાગે છે ને, એ પ્લાસ્ટિક તમને એમ થાય તો નુકસાન નહીં કરતું હોય, કારણ કે એ પ્લાસ્ટિક મહત્વનું નથી. આપણા માટે એની અંદર દવા જે ભરેલી હોય છે ને, તમે કેપ્સ્યુલ ખોલી હોય તો અંદર પાવડર જેવું હોય છે, એ દવા છે. કેપ્સ્યુલ જે છે એને ભરવા માટેનું સાધન છે. એ કેપ્સ્યુલ પણ PHBV ની બનેલી હોય છે એટલે આપણા બોડીની અંદર જાય તો એનું વિઘટન થઈ જાય એટલે આપણને કોઈ નુકસાન કરતી નથી. હવે એના પછી બીજી બનાવટ જે જોવાની છે એ છે નાયલોન 2, નાયલોન 6. નાયલોન 2, નાયલોન 6. તો સૌથી પહેલા આપણે મોનોમરની વાત કરીએ. એના તેમાં બે મોનોમર વપરાય છે, ગ્લાયસિન અને બીજું એમિનો કેપ્રોઇક એસિડ. એમિનો કેપ્રોઇક એસિડ. તો હવે જોઈએ કે ભાઈ આ બંને મોનોમર છે તો એ મોનોમરનો કઈ રીતે શું ઉપયોગ થાય છે એની વાત કરીશું, બરાબર છે. અને આપણે જોઈશું કે ભાઈ કઈ રીતે એની બનાવટ આખી થશે. તો સૌથી પહેલા ગ્લાયસિનનું સૂત્ર આપણે લખીએ. ગ્લાયસિનનું સૂત્ર છે NH2 CH2 COOH. બાળકો દરેકની આગળ આપણે એક વસ્તુ યાદ રાખવાનું, એન તો લગાવવાનું જ હોય. કોઈ જગ્યાએ મારે રહી ગયો હોય તો પણ ધ્યાનમાં લઈ લેવું આ, બરાબર છે. એમિનો કેપ્રોઇક એસિડનું સૂત્ર શું આવે તો NH2 CH2, પણ અહીંયા CH2 કેટલા આવશે? 5. અહીંયા CH2 1 હતો, અહીંયા CH2 5 છે. બસ ફરક એટલો જ છે બાળકો, COOH. બાકી સૂત્ર સેમ જ છે આમ તો, ખાલી અહીંયા CH2 1 છે, અહીંયા CH2 5 છે. આ ગ્લાયસિન આપેલું છે એમિનો કેપ્રોઇક એસિડ. હવે બાળકો આમાં શું થશે? આમાંથી OH દૂર થશે, આમાંથી એક H દૂર કરવાનું બસ, એટલે કે -H2O કરવાનું છે. તો અહીંયા -NH2O લખી દઉં છું. ચલો અહીંયા શું વધ્યો? ખાલી NH. ચલો પછી શું આવશે? CH2, પાછો CO, બરાબર. CO ને C ડબલ લખો તો એ ચાલે. પછી પાછો અહીંયાથી H નીકળી ગયો હોય તો અહીંયા અને જોડે કોણ આવી જશે? NH. CONH. આ એમાઇડ વર્ગ થઈ ગયો. કયો વર્ગ થઈ ગયો? એમાઇડ વર્ગ. પાછો CH2 5, પાછો CO, પછી જોડાશે N આવશે. તો અહીંયા જે છે કયો વર્ગ થયો? આ પોલીએમાઇડ વર્ગ. તો તમે આની અંદર લખી શકો કે આ પોલીએમાઇડ વર્ગનો છે. આપણે PHBV માં જોયું તો એ કયો થાય? COO એટલે એસ્ટર વર્ગ થાય, પોલીએસ્ટર વર્ગ. આ કયો આવે? પોલીએમાઇડ વર્ગનો આવે. તો બીજું આના ગુણધર્મો લખવા હોય તો લખાય કે બાયોડિગ્રેડેબલ છે. આમાં ખાલી ગુણધર્મો છે, બરાબર છે. પોલીએમાઇડ વર્ગનો છે, પોલીએમાઇડ વર્ગનો કોપોલિમર છે, બરાબર. તો આની અંદર ખાલી આ ગુણધર્મો તમારે બે દર્શાવવાના છે, આમાં બીજું કશું લખવાનું નથી. હવે આ આપણે વાત કરી બાયોડિગ્રેડેબલ પદાર્થોની. હવે એટલે કે જૈવ વિઘટનીય. હવે એનાથી ઉલટા પદાર્થો જે છે એ છે જૈવ અવિઘટનીય, બરાબર છે.
પણ એના પહેલા આપણે એક બીજો શબ્દ જે વાપર્યો હતો આપણે એની જરા ચર્ચા કરી લઈએ, કારણ કે એ બાકી રહી ગયું છે. અને એ ચર્ચા હતી, અહીંયા મેં એક બીજો શબ્દ લખ્યો હતો બાયોપોલિમર. તો બાયોપોલિમર કોને કહેવાય આપણે રહી ગયું હતું. તો બાયોપોલિમર કોને કહેવાય? તો માનવ જીવન માટે જરૂરી જે પોલિમર છે, માનવ જીવન માટે જરૂરી પોલિમરને બાયોપોલિમર કહેવાય. માનવ જીવન માટે સાહેબ કયા જરૂરી છે? તો એ જરૂરી પદાર્થો છે પ્રોટીન. પ્રોટીન એ પોલિમર પદાર્થ છે બાળકો. પછી આપણા શરીરમાં ન્યુક્લિક એસિડ છે, એ ન્યુક્લિક એસિડ જે છે એ પણ પોલિમર પદાર્થ છે. એ સિવાય આપણા શરીરમાં ઘણા બધા પોલિસેકેરાઇડ પદાર્થો છે. આ બધા પદાર્થો જે છે બાળકો, એ બધા પદાર્થો માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે. આ બધા મોટા ભાગે બધા કુદરતી છે, બરાબર છે. તો આ બધા પોલિમર પદાર્થોને કયા પોલિમર પદાર્થ કહેવાય? બાયોપોલિમર. તો માનવ જીવન માટે જરૂરી પોલિમર જેવા કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ વગેરેને બાયોપોલિમર પદાર્થ કહેવામાં આવે છે. તો આમ આ ટોપિકની અંદર આપણે આટલી વાત કરવાની હતી. હવે જે મેં નેક્સ્ટ ટોપિક લેવાનો છે જૈવ અવિઘટનીય. બરાબર છે. કયો પદાર્થ છે? જૈવ અવિઘટનીય પદાર્થોની આપણે વાત કરવાની છે. આપણો છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનું. બરાબર. તો જૈવ અવિઘટનીય અથવા એને બીજું કહેવાય નોન બાયોડિગ્રેડેબલ પોલિમર. હવે વિઘટનીય એની ખબર પડી, તો અવિઘટનીય તમને ખબર પડવાની જ છે, એમાં કઈ બહુ મોટી વાત છે નહીં. જે સંશ્લેષિત પોલિમરો છે, આપણે બનાવેલા પોલિમર હોય છે મોટા ભાગના, બધા નહીં. પીએચબી બી આપણે બનાવીએ છીએ પણ એનું વિઘટન થઈ જાય છે. જે સંશ્લેષિત પોલિમરનું ઉત્સેચકો અથવા સૂક્ષ્મ જીવાણુ દ્વારા વિઘટન ન થાય, બરાબર છે, ઓક્સિડેશન કે પછી જળ વિભાજન એના બધા દ્વારા વિઘટન ન થાય, તો એવા પદાર્થોને નોન બાયોડિગ્રેડેબલ અથવા જૈવ અવિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. તો સીધી વસ્તુ છે, આનું વિઘટન નથી થતું, માટે નિકાલની સમસ્યા છે. આમાં એનો નિકાલ ક્યાં કરવો? નિકાલની સમસ્યા થાય. અચ્છા, નિકાલની સમસ્યા થાય એનો મતલબ એ થયો કે એનું પર્યાવરણમાં શું ફેલાય છે? પ્રદૂષણ થાય, બરાબર છે. તો એના લીધે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય છે, બરાબર. તો આ બધા પદાર્થોથી નુકસાન થાય છે અને આ બધા પદાર્થો ભેગા થતા જ જાય એટલે ગંભીર સમસ્યા. આજની તારીખમાં જુઓ કે જેટલી પણ સમસ્યાઓ પૃથ્વી ઉપર મોટા ભાગે છે એ બધી પ્રદૂષણના કારણે છે. અને એ પ્રદૂષણ મોટા ભાગે એમાં મોટો ફાળો કોનો છે? જૈવ અવિઘટનીય પદાર્થોનો. આપણે રોજબરોજની જિંદગીમાં આપણે ઘણા બધા પદાર્થો એવા ઉપયોગ કરીએ જે અવિઘટનીય છે. આપણા ઘરમાં જેટલી પણ વસ્તુ પ્લાસ્ટિક સાથે સંકળાયેલી છે, મોબાઈલ ઉપયોગ કરીએ તો મોબાઈલની બોડી પણ તમે જુઓ કે એ પણ નુકસાન કરતા છે, એનું વિઘટન થતું જ નથી, બરાબર છે. પેન ઉપયોગ કરીએ છીએ આપણે, 5 રૂપિયાની પેનનો ઉપયોગ કરીએ છીએ, યુઝ એન્ડ 3 રૂપિયા વાળી, 5 રૂપિયા વાળી, એ પ્રદૂષણ જ ફેલાવે છે કારણ કે જૈવ અવિઘટનીય પદાર્થો છે. તો આપણે આ ચેપ્ટરની અંદર જે પદાર્થો ભણ્યા, પોલિથીન, પોલિસ્ટાયરીન, પીવીસી, ટેફલોન, ઓર્લોન, બ્યુટાઇલ રબર, નિયોપ્રીન, સ્ટાયરીન, બ્યુટાઇલ રબર, નાઇટ્રાઇલ રબર, બ્યુનાઇન, બ્યુનાઇનનું બીજું નામ છે નાઇટ્રાઇલ રબર, આ યાદ રાખજો. નાયલોન 6, સ્ટેરિલિન, બેકેલાઇટ, મેલેમાઇન, આ બધા પદાર્થો જૈવ અવિઘટનીય પદાર્થો છે. તો અહીંયા આપણા ચેપ્ટરની અંદર જે છેલ્લો ટોપિક હતો એ આપણે પૂર્ણ કર્યો. હવે થોડું ઘણું કોઈ જગ્યાએ તમારે પૂછાય, મેં તમને હાલ કીધું કે ભાઈ નાઇટ્રાઇલ રબર કોને કહેવાય? તો નાઇટ્રાઇલ રબર એટલે કહું છું ને, બ્યુનાઇન જે છે એને નાઇટ્રાઇલ રબર પણ કહેવામાં આવે છે. આ બ્યુનાઇન છે એમાં એક દાખલા તરીકે પ્રશ્ન પૂછાય, આમ તો મેં આગળ કહી દીધું કે ભાઈ પેટ્રોલની ટાંકી હોય, એ ટાંકીના અસ્તરમાં બ્યુનાઇનનો ઉપયોગ થાય. તો કેમ ઉપયોગ થાય? કારણ કે પેટ્રોલની એના ઉપર કોઈ અસર થતી નથી, એટલે બ્યુનાઇનનો ઉપયોગ થાય. બીજું તમને જાણીને કદાચ આગળ ના કીધું હોય તો બ્યુનાએસનો ઉપયોગ થાય છે. આપણે જે ચિંગમ ખાઈએ છીએ ને, ચ્યુંગમ, એ ચ્યુંગમની અંદર પણ આ બ્યુનાએસનો ઉપયોગ થાય છે, આપણે યાદ રાખજો. એ સિવાય દાખલા તરીકે ટેફલોનમાં આ અમુક વસ્તુઓ બુકની અંદર ના હોય, એ બધી વસ્તુઓ. ટેફલોનનો ખબર છે, નોનસ્ટિક વાસણો બનાવવામાં આનું આવરણ આવે છે. તો આનું આવરણ કેમ આવે છે? કારણ કે ટેફલોન છે ને 573 કેલ્વિન એટલે લગભગ 300 ડિગ્રી સેલ્સિયસ આટલા તાપમાન સુધી એનું વિઘટન થતું નથી.
હવે સીધી વસ્તુ છે, આપણે કોઈ પણ વસ્તુ ખાવાનું બનાવીશું તો કે આટલું બધું તાપમાન થવાનું નથી, એનાથી નીચું તાપમાન રહે, તો એનાથી નીચા તાપમાને એનું વિઘટન થતું જ નથી. એટલે આપણે ટેફલોનનો ઉપયોગ એટલા માટે કરીએ છીએ કારણ કે એનું ઊંચા તાપમાન સુધી વિઘટન ન થાય, એટલે આપણો ખોરાક જે બનાવીએ ખોરાકમાં કોઈ નુકસાન આ ટેફલોનના કારણે થતું નથી. તો આમ ટેફલોનનું તાપમાન યાદ રાખજો, કયા તાપમાન સુધી એનું વિઘટન થતું નથી. તો અહીંયા આપણે આ ચેપ્ટર જે છે અહીંયા પૂર્ણ કરીશું. હવે આના પછી આગળ આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરની આપણે વાત કરીશું. બરાબર, આ ચેપ્ટરની અંદર બાળકો જેટલા પણ લખાણ સંબંધી પ્રશ્નો છે કે ભાઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ લગભગ આપણે આની અંદર સમાવેશ કરી જ લીધો છે. અંદરની અંદર એની આપણે અલગથી કોઈ ચર્ચા કરવી પડે એવું બાકી રાખ્યું નથી. તો ઓકે, બાય સ્ટુડન્ટ.